નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર ગિફ્ટ સિટીને લઈને કે જ્યાંથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકાર કરશે ગિફ્ટ સિટીનું એક્સપાન્શન, જ્યાં ગિફ્ટ સિટીના ફેઝ 2નું અહીં ડેવલપમેન્ટ કરાશે અને વાયબ્રન્ટ સમિટ 2024 પહેલાં કરાશે જાહેરાત। 3300 એકરના વિસ્તારને આખરે બીજા તબક્કાની અંદર સમાવી લેવાશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આખરે ગિફ્ટ સિટીને લઈને આ બીજા મોટા સમાચાર છે। આખરે દારૂની છૂટછાટને લઈને પરમિટ સાથેની છૂટછાટ બાદ આ બીજા સમાચાર છે। આખરે એક્સપાન્શનને લઈને શું વધુ વિગતો મળી રહી છે કિંજલ? जी बिल्कुल, गिफ्ट सिटी की जो बात करवामां आवे तो राज्य सरकार गिफ्ट सिटी ने न मात्र राज्यનું પરંતુ દેશનું એક બિઝનેસ હબ બનાવવા માટેની તૈયારી છે તે કરી રહી છે। ખુદ વડાપ્રધાનનો એક ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ ગિફ્ટ સિટી હતું, ત્યારે ગિફ્ટ સિટી ફેઝ 2ના ડેવલપમેન્ટનું કામ પણ શરૂ કરવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાત પહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તે રજૂ કરવામાં આવશે। આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર અનેક મુદ્દાઓ છે તેની પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે। સૌથી પહેલી જો વાત કરવામાં આવે તો તેનો જે વિસ્તાર છે તે વધારવામાં આવશે। અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે ગિફ્ટ સિટીનો જે વિસ્તાર છે 886 એકર છે, જેને વધારીને 3300 એકર કરવામાં આવશે। સ્વાભાવિક રીતે દહેગામ અને આ જે આજુબાજુના વિસ્તાર છે સીધા ગિફ્ટ સિટીની અંદર ક્યાંક ને ક્યાંક સમાવેશ જે ગામડાઓ છે તેનો થશે અને તેની જે સીધી જે ફાયદા છે તે અનેક રીતે લોકોને થઈ શકે છે। જુલાઈ 2024 સુધીમાં મેટ્રો રેલનું જે ઓપરેશનલ પાર્ટ છે તે ગિફ્ટ સિટી સુધી પહોંચે તે પ્રકારની જે તજવીજ છે તે પણ કરવામાં આવી રહી છે, જેનો સીધો લાભ એ થશે કે અમદાવાદના જે બિઝનેસ હબ છે તેને ગિફ્ટ સિટી સાથે કનેક્ટ કરી શકાશે। સ્પેશિયલ બિઝનેસ માટેની એક જે મેટ્રો ટ્રેન છે તે શરૂ કરાય તે પ્રકારની તજવીજ છે તે ચાલી રહી છે। તેની સાથે રિવરફ્રન્ટને ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે। ગિફ્ટ સિટીની આસપાસનો જે વિસ્તાર છે સાબરમતી નદીના બંને કિનારાની જો વાત કરવામાં આવે તો 4.5 કિલોમીટરના સ્ટ્રેચ ઉપર એટલે કે 9 કિલોમીટરનો જે રિવરફ્રન્ટ છે તે ડેવલપ કરાશે। એટલે કે અમદાવાદથી ગિફ્ટ સિટીનો સીધી એક જે રિવરફ્રન્ટની લેન તૈયાર થાય તે પ્રકારની કવાયત છે તે ચાલી રહી છે અને આ જે ચાલી રહી છે તે પ્રોજેક્ટમાં આવશે અને 2.5 વર્ષમાં આ જે રિવરફ્રન્ટનું આખો જે પ્રોજેક્ટ છે તે પૂર્ણ કરવાની પણ તૈયારી સરકાર દ્વારા બતાવવામાં આવી રહી છે। જ્યારે એક્સપાન્શન થઈ રહ્યું છે, બિઝનેસ યુનિટ્સમાં વધારો થશે, ત્યારે સ્વાભાવિક રીતે રેસિડેન્શિયલ યુનિટમાં પણ વધારો કરવામાં આવશે। રેસિડેન્શિયલ યુનિટના વધારાની પણ વાત ગિફ્ટ સિટીના પ્રોજેક્ટમાં મૂકવામાં આવી રહી છે અને નવા પ્લાનિંગ પ્રમાણે ગિફ્ટ સિટીની આસપાસની જો વાત કરવામાં આવે તો સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થાય, તમામ જે નવી ટાઉનશીપ છે તે ઊભી થશે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો એક જે રિયલ એસ્ટેટમાં એક બૂસ્ટ છે તે ગાંધીનગરની આસપાસ ચોક્કસ મળશે અને જે ટાઉનશીપ છે અત્યાર સુધીનો ટાઉનશીપનો જે પ્લાન છે તે અમદાવાદ અથવા તો અમદાવાદ, વડોદરા, સુરત એમાં જોવા મળતો હતો। હવે આગામી દિવસોમાં ટાઉનશીપ પ્લાનિંગ જે છે તે ગાંધીનગરમાં પણ જોવા મળશે। લગભગ માનવામાં આવી રહ્યું છે કે જે ડેવલપમેન્ટ પ્લાનની જાહેરાત છે તે 1 જાન્યુઆરીની આસપાસ થઈ શકે છે। બિલકુલ, ખાસ કરીને આ ફેઝ 2નું જે ડેવલપમેન્ટ થવાનું છે કિંજલ, ખાસ કરીને આસપાસનું જે કેટલો વિસ્તાર છે તે તેના માટે જરૂર પડશે અને તેના માટેની કોઈ ખાસ યોજના અંગે માહિતી અપાય છે ખરી? જી બિલકુલ, નવી ડીપી અને ટીપી છે તે કરવામાં આવશે અને જો વિસ્તારની વાત કરવામાં આવે તો લગભગ ગાંધીનગર જિલ્લાના જે અનેક જે ગામડાઓ છે આ બાજુ દહેગામ, ચિલોડા સુધીનો જે વિસ્તાર છે તે ગિફ્ટ સિટીમાં, કેમ કે અત્યારની જો વાત કરવામાં આવે તો અંદાજે 800 એકરની આસપાસના વિસ્તારની અંદર ગિફ્ટ સિટી છે અને જો નવા પ્લાનિંગની વાત કરવામાં આવે ફેઝ 2માં તો 3300 એકરની જે વાત છે તે કરવામાં આવી રહી છે। એટલે એક ખૂબ મોટો જે બુસ્ટઅપ છે તે રિયલ એસ્ટેટમાં પણ આવે તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે અને તેની સાથે જ ફિનટેક સહિતની અનેક જે કંપનીઓ છે તે ગિફ્ટ સિટીમાં રોકાણ કરે તે પ્રકારની જે તજવીજ છે તે ચાલી રહી છે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે આ સેકન્ડ એક્સપાન્શન જે છે તેને લઈને તમામ બાબતો વિચારણા હેઠળ તૈયાર કરી ચૂકાય છે અને આખરે 1 જાન્યુઆરીની આસપાસ એટલે કે સમિટ પહેલાં, વાઇબ્રન્ટ સમિટ પહેલાં તેની મહત્વપૂર્ણ જાહેરાત પણ થઈ જશે। પણ 3300 એકરનો વિસ્તારને કારણે આ બીજા તબક્કાની અંદર આગામી દિવસોની અંદર તેનું ડેવલપમેન્ટ તો થશે જ, પણ સાથોસાથ રોજગારીની તકો પણ ઊભી થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ બૂસ્ટઅપ મળે તેવા પૂરા આસાર વર્તાઈ રહ્યા છે। રાજ્ય સરકાર આખરે ગિફ્ટ સિટીનું જે એક્સપાન્શન કરશે તેનાથી આ આખો વિસ્તાર એક નવીન રૂપે સામે આવશે।